તારા માથા પર હશે, મારી તો ખોટી ચોકન ખાઈ લે તું. તારા માથા પર હાથ રાખ અને બોલ. હવે બોલ. ચાલો આના પર પ્રેન્ક કરવો હોય આપણે ઝોલો ચિપ્સનો. તમે ખાલી કોમેન્ટ કરજો કે ઝોલો ચિપ્સનો આના પર પ્રેન્ક કરું કે ના કરું. ભાઈના અહીંયા બ્લોગ ઉતાર્યો હતો ને, તો ભાઈના અહીંયા ભાઈ એમ કે 20 કસ્ટમર આવ્યા, ખાલી તમારી વિડીયો બતાવીને પોણીપુરી ગાધી છે. પનીર અને બનાવ્યું ને કે અને ખુદ એને એક રોટલી એના શાકમાંથી ના ગાધી. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? હું આશા કરું તમે બધા એકદમ મજામાં છો. તો ચાલો મિત્રો, આજના આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે અમે ઘરમાં રહેવાઈ ગયા અને આ અમારા ઘરનો પહેલો વ્લોગ છે. ગઈકાલે આવી ગયા હતા, ગઈકાલે સામાન લઈ દીધો, બધો ગોઠવી દીધો અને કાલે પહેલો દિવસ રહ્યો વ્લોગનો. આજ પહેલો દિવસ, આજે ફર્સ્ટ વ્લોગ છે અમારા જે નવા ઘર રાખ્યું એના ફર્સ્ટ વ્લોગ છે. શું કેવું સવિતાબેન? કોઈ બોલવા માગશો પહેલા વ્લોગમાં? હેપી બર્થડે. તો થોડા ઘણો સામાન ખૂટે છે. પહેલી વાત તો દર્પણ નહીં મોઢું જોવા માટે, બીજું ઘણું બધું કાચર કુચર આઈટમ ખૂટે છે. તો હવે હું, મારી મમ્મી અને આ 3 જણા જઈએ છીએ. શું કહેવાનું? શું કહેવાનું? હું એને કીધું કે આરી એટલે મારી ભાઈ કે મારી વાઈફ કહેવાનું. તો 3 જઈએ એ વસિયા મોલના અંદર વસ્તુ લેવા, જેમ કે હોયથી થોડો નજીક પડશે વસિયા મોલ, દરેક વસ્તુ લેવા જઈએ. નજીક દેખો સામાન તો બધો રમણ ભમણ પડ્યો હોય, એટલે હજુ હરખો કરવાનો બાકી છે. તો ચલો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આજનો તમને રૂટીન બતાવવાનું છે દિવસનું 6 સુધીનું. તો બ્લોગ પૂરો જોજો અને નવા ચેનલ ઉપર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચલો કન્ટિન્યુ. અને આજે આરી મિની વ્લોગ બનાવવાની છે, તો એની ઇન્સ્ટાગ્રામ આઈડીના અંદર વિઝિટ કરજો, આસુ07, અને લાઈક કરજો અને ફોલો કરજો. મિની વ્લોગ બનાવવાની ટ્રાય કરશે, જો બની જાય તો આઈડીમાં આવી જાય. તો ચલો જઈએ આપણે મોલમાં. તો ભાઈ આવી ગયા આપણે ડીમાર્ટમાં. ડીમાર્ટમાં ચો ઓશિયામાં આવી ગયા. ડીમાર્ટમાં જ રેગ્યુલર ડીમાર્ટમાં જ, એટલે ડીમાર્ટ યાદ આવ્યો, પણ હવે ઓશિયામાં આવવું પડશે. આ તો તે લીધું નહોતું આવું બધું ના. આ તો ઓશિકામાં મજા ના આવે, માથું રાખવામાં મજા ના આવે, ખાલી સારું લાગે દેખાવામાં. શું લેવાનું આપણે લઈ લેવડો ફટાફટ. રૂમાલ જેટલા મસ્ત કલરફુલ ના બધા, પોપટીન પીળો બધા વ્હાઈટ. હા વ્હાઈટ લઈ લેજે મારા માટે. એક જ દાડામાં કાળો થઈ જાય આપણે વાપરીએ તો. શું કેવું? લે પડદા નહીં લેવાના, પડદા નવો સ્ટોક આપવાનો ભયું લાગે, વાતો કરે. આ શું લીધું સહિતાબુને? ઓશિકું આવું તો આપણે લઈ ગયા હતા, ખબર હે? ઓયથી જ લઈ ગયા હતા, ખબર હે? ઓશિકા તો 4 2 નહીં લે. શું તમે ઓટા છે મારો લખાય તો બધું ત્યાં દેખવું પડશે. ડબ્બાને બધું લેવાનું હે? આવી ગયું. ચલો ચલો ફટાફટ કરો. એ એટલે તાર માટે મેં એક આઈટમ લાવ્યો મસ્ત. જો આમ જો, તાર માટે દિલ લાવ્યો. મારા ભાઈના ના હાલો દિલ લે ભાઈ, મેં લીધે. હા એમાં બહુના તો મારે આર્યું આલુ હે. આ જો દેખ દેખ તો ખરા, આમ પકડી રે, મસ્ત લાગે જો તારા મોટા ઉપર. દિલ સારું લાગે, મોઢું બગાડે તારું. આ શું લે હવે? કોઈ બરોબર નહીં એટલે બધા. હા મસ્ત દેખા, ખાલી પોચા પોચા કલરફુલ દિલ. દેખ આરી આઈટમ લેવી હે? હા આરી લેવી હે લે. એ આ મેગી જેવી આઈટમ લેવી એકદમ. શું કે હોટ એન્ડ સ્પાઈસી. તું ચાખેલી ખાધેલી? આચો લાવી હતી, એકદમ ચીકી ચીકી છે. એક દાડો આના પર પ્રેન્ક કરવો હોય આપણે ઝોલો ચિપ્સનો. તમે ખાલી કોમેન્ટ કરજો કે ઝોલો ચિપ્સનો આના પર પ્રેન્ક કરું કે ના કરું. કોમેન્ટ કરજો. જે એકદમ આવે ને ખતરનાક તીખી તીખી ચિપ્સ, એનો પ્રેન્ક કરવો હોય તમે કોમેન્ટ કરશો તો હું હોય 100% કરીજો ફાઇનલ. એને ખબર નહીં પડે ને એવી રીતે હું ખવડાવી લઈએ. હાલ તો બધા નાસ્તા લઈએ. જુઓ મેગી ડિપાર્ટમેન્ટ, અલગ અલગ ફ્લેવર હે. મેં નહીં ખાધેલી, ટેસ્ટ માટે લઈ લઈએ 2. કયું? હા લઈ લે, જે બાઈને ભાવે લઈ લે. હું તો થોડું નહીં ખાતો. હા તને ભાવે કેરનું લઈ લે ભાવતું હોય તો. આમાં એને ભાવે વધારે. છે વિનેગર શેનામાં હોય? હવે એ આપણે 1-2 મહિને એક જ વખત. ના ના નહીં લેવું, 2 મહિનામાં એકવાર બનાવવાનું ને. મને બધી બાટલીઓ લઈ લેવાની.
એના કરી બજારમાંથી લાવી દેવાનું. હા, પોપકોર્ન એ બધું લાવવાનું હે. આપણે પેલું જોયું બકેટ એ તો ભરાઈ ગયું લેડ ભટી ગયું. બાકી હવે કેટલું જોવાનું બાકી છે. તો ભાઈ દેખો લેવાની હતી ખાલી 2-3 આઈટમ અને દેખો ખાલી બિલ જેટલું બધું બનાવીએ. આ બહેરાન લઈને આવો ને એટલે આવું થાય. આપણે લેવાનું હોય ને તો ફિક્સ 4 આઈટમ મંગાવીએ તો 4 આઈટમ જ આવે. શું કહેવું? આ બધું તો જો તારે અંદર લખેલું હતું જ ને. આ બધું તો હા જે ઘેરથી લખીને આવે તો એ કે આઈટમ આવી નહીં, એ બધું બાકી છે. એ બધું બાકી પડ્યું હોય. એના સિવાય બીજું બધું આવી ગયું. તો ચલો હવે ડાયરેક્ટ ઘરે જઈએ. ઘરે જઈને જ મળીએ. તો ભાઈ મોલથી આવી ગયા ઘરે અને ઘરે આવીને આરામ કર્યો ને હવે હોજના વાગી ગયા 5. તો હવે જવું પાછું બજારમાં, કેમ કે થોડી નાના મોટી વસ્તુ લાવવાની બાકી પડીએ અને 1-2 નળ લીકેજ થાય તો નળ લેતા આવીએ અને થોડી કચર કુચર વસ્તુ હોય તો વસ્તુ લેતા આવીએ. અને જો દેખો ઘર તો હજુ રમણ ભમણ જ પડ્યું, વર્ક કરવાનું બાકી છે. તો હવે ઊભી થા જતા આવીએ બજારમાં જઈએ. હવે મોલમાં ગયા હતા પણ અડધું જ મળ્યું, પૂરું વસ્તુ નહીં મળી. તો હવે જઈએ. હમણાં 2-3 દિવસથી તો એટલી લેફ્ટ રાઈટ થઈ ગઈ ને આ બધું બદલાવવામાં, સાફ સફાઈ કરવામાં થાક લાગ્યો. જો જવરાતું બી નહીં. બજારમાં જવું હોય તો બી નહીં જવરાતું દોસ્તારો જોડે બેસવા માટે. શું કહેવું? શું કરવું? જવું ના પડે. વાત કરે ભાઈબંધી તો હોય કે. તો ચલો બજારમાં જઈએ. બજારમાં જઈને મળું. કન્ટિન્યુ. વ્લોગ ચાલુ કરતે બે લાઈટ જાતી રહી. બોલ લાઈટ એમ કે વ્લોગ મત બનાવો. વ્લોગ મત બનાવો નહીં. પેલું नहीं खट्टा मीठा जब भी मैं શું કે तो गाड़ी पे चढ़ता हूँ गाड़ी बंद हो जाती है उतर पनोती એવી तरह વ્લોગ ચાલુ બટન કર્યું લાઈટ ફટ લઈને જતી રહી. એટલે તારા મોઢામાં કેમેરો કર્યો લાઈટ બંધ જતી રહી. હેઠ પનોતી પનોતી લાઈટ જાવ હોય તો લાઈટ જતી રહી. લે લાઈટ જોઈ લો. પહેલી વાર છે આજ આયા રહેવા માટે. બીજા દિવસમાં પહેલી વાર લાઈટ જતી રહી. ચલો લાઈટ તો આવી જાય થોડી વારમાં. હવે જઈએ. અને દેખો અમારા ગુલાબને 3 ફૂલ આવી ગયા. ભેગા આવી ગયા 3 ફૂલ. તો ચલો બજારમાં જઈએ. તો ભાઈ આ ભાઈના અહીંયા પાણીપુરી ખાવા આયા ના. ભાઈ શું કે ક્યાં બોલ रहे भाई? बोलो फिर से बोलो. 20 कस्टमर आ गए यार तुम्हारे. ભાઈના અહીંયા બ્લોગ ઉતાર્યો હતો ને તો ભાઈના અહીંયા ભાઈ એમ કે 20 કસ્ટમર આવ્યા ખાલી તમારી વિડીયો બતાવીને પાણીપુરી ખાધી છે. થેન્ક યુ કહેવાય. શું કહેવાય? જે આયા એને દિલથી થેન્ક યુ. ભાઈના અહીંયા આવ્યા. ચલો અમારો બ્લોગ જોઈને આવી હે પબ્લિક. શું કહેવાય? ના પણ ભાઈ ખરેખર પાણીપુરી સારી બનાવે. પેલા બુને જોઈએ અમકા. તમે બ્લોગમાં આવી જાઓ. બધે આવી જાઓ. ના ભાઈ પાણીપુરી સારી બનાવે. આવું તો આવજો. માજનના બાજુ મેં ફરીથી એકવાર કહી દઉં બેસ્ટ બનાવે પાણીપુરી. સારી બનાવે. શું કહેવું? ઓની ફેવરેટ હે. પછી ખાવાનું હોય ને તો પાણીપુરી જ ખાવા આવીએ. તો ચલો ફરીથી આવજો. તો ભાઈ બજારમાંથી સામાન લઈને આવી ગયા ઘેર. અને બજારમાં તો વધારે બ્લોગ શૂટ નહીં કર્યો કેમ કે એટલી ટ્રાફિક હતી ને બજારમાં. તો હોર્નના કારણે શું કે અવાજ આવે એમ નહોતો એટલે શૂટ જ નહીં કર્યો. શું કહેવું? શું બનાવવાનું ખાવાનું? શું જોઈએ? મારે તો ખાવું હે શાહી પનીર. શાહી પનીર જ બોલતો પણ મને યાદ નહોતું આવતું. સોગંદ મને શું વધારે આઈટમ પણ ન આવડતા. શાહી પનીર, પનીર ટીકા, મલાઈ કોફતા મેં ગાધા નહીં પણ ખાલી નોમ જ આવડે. મલાઈ કોફતા અને બીજું શું 2-3 આઈટમનું નામ આપણે. એમાં ખાલી પનીર ટીકા, શાહી પનીર ગાધું. કદાચ ભૂલથી મલાઈ કોફતા ગાધું જ ખબર નહીં. કાજુ કરી કાજુ છે ઘણું પણ નોમ નહીં આવડતું. ચલો એટલે તો તું બનાવે? શાહી પનીર બનાવે છું. શાહી પનીર ને તું એકલું ખાલી પનીર બનાવી દે તો ઘણો. એક દાડો શું બનાવી તું? ના હવે પનીર આ તો 2-3 વાર બ્લોગમાં કહી રહ્યો પણ ફરી કહ્યું. એટલું જબરજસ્ત પનીર એને બનાવ્યું ને કે મને ખુદ એને એક રોટલી એના શાકમાંથી ના ખાધી. અને હા મેં ખાલી 1 થી 2 મુઠ્ઠો ખાધી. અને મારા ભાઈએ તો વાત છોડ આવકે નહીં ખાધું કોઈ. એમ તો એમ કે ભાવતું નહીં બજારનું ખાવાનું મારા ભાઈને. તો શું બનાવવાનું બોલો હળો ફટાફટ. હવે અલા શું બનાવવાનું જમવાનું સવિતા બેન? આખો દિવસ કોમ કરે. એક કોમ મેકે ને બીજો કોમ હાથમાં લે. એક કોમ મેલે ને બીજો કોમ હાથમાં લે. શું કેવું?
આ થોડું કામ કરી કે મને થાક લાગ્યો ને હવારની પેલી મથે તો એને થાક નહીં લાગ્યો બોલો. તો ચલો કોક જમવાનું બનાવી દઈએ ને બનાવી દઈએ. ચલો જમવાનું બનાવ. શું બનાવવા ગયા તો ખરા? દેખો આલા બધું શાકભાજી લાવી બજારમાંથી. મરચું ને શું નામ આદુ ને લીલી ડુંગળી ને શું કહેવું. શું તારે શું બનાવવાની ઈચ્છા છે? તને શું બનાવતા આવડે ખાલી એકવાર કહી દે. કહી દે બધી પબ્લિક જોવે છે કે તને શું બનાવતા આવડે ખાવાનું. ના દિલથી સાચું જૂઠું મત બોલજે. એટલે આ હાથ રાસ એ તારા માથા પર હશે. મારી તો ખોટી ચોકન ખાઈ લે તું. તારા માથા પર હાથ રાસ બોલ હવે બોલ. હા અને હકીકતમાં કહું ને તો મને બનાવતા આવડે છે ખીચડી મસ્ત બનાવે ભાઈ. હમણાં બનાવી હતી ખીચડી ચણા દાળ નાખીને ખાસા ટાઈમ પછી એવી બનાવી ને કે ભણવા જતા એટલે સ્કૂલના અંદર ખીચડી બનાવતા એની યાદ આવી જતી. એવી ખીચડી મસ્ત બનાવી બરાબર ને. ખીચડી સિવાય ઓપ્શન બોલ. આ રોટલી ને એવું બધું આવડે પણ એમ કે આમ કે જોર વધારે આવે બનાવતે અને એટલે બનાવી દે ફટાફટ. પબ્લિક જોવે કે કેટલી મહેનતુ માણસ છે. પબ્લિકને ખબર પડે ખૂબ મહેનતુ એ. આ પેલી બજારી હવારની મથે મારી મમ્મી હવારનો જો હવારની કોક ને કોક કરી જ જાય. અને જો કે તારા કરી તો વધારે મેં કોમ કરવાનું છે. શું કર્યું આજ કોઈ નહીં કર્યું, કાલ તો કર્યું તો કે આજે થોડો મને તો કાલનો થાક આજ લાગ્યો. જો કદી બોલે શું કે મેં નહીં કર્યું. 1 કલાક ઊંઝ્યો ને તો થાક ના લાગે. ચાલ જમવાનું બનાવી દે ફટાફટ. બહાર જ બતાવજો રહોડામાંથી અંદર જ રહે છે. બાયણું હોય ને વાફત ભરું રેડ. હવે બનાવી દે કોઈક મસ્ત. રોજનો એક જ પ્રશ્ન હોય કે ખાવાનું શું બનાવવાનું. બધાના ઘેર આ જ પ્રશ્ન હશે કે ખાવાનું શું બનાવવું હોત ના. આ જ રાડ્યો એસી હોય 100%. હું ગેરંટી મારું. જો રાડ્યો હોય ને આવી કે શું બનાવવાનું તો કોમેન્ટ કરજો. શું બનાવવાનું બોલજે લા. જે બનાવું કોઈ હુસતું નહીં બનાવવાનું. બોલ ડુંગળી ટમેટો એટલે તો બનાવી દે. મને તો ભૂખ એટલી બધી નહીં. મારે તો ખીચડી જ ખાવી હતી પણ મમ્મી કે મારે રોટલી ખાવી એટલે રોટલી બનાવી. તો ચલો મિત્રો હવે જે બનાવે એ ખાઈ લઈએ અને આ બ્લોગનો એન્ડ આપણે આટલા સુધી જ કરીએ બરાબર ને. તો જો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને બ્લોગને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી લેજો. જો નવા આવ્યા હોય તો બી સબસ્ક્રાઈબ કરી લેજો. મસ્ત કોમેન્ટ કરજો જેથી અમે દરેકની કોમેન્ટ વાંચીએ તો અમને મજા આવે કે કોને કોમેન્ટ કરી. અને કોમેન્ટ કરે ને જે પબ્લિક તમને દિલથી સારું લાગે કે ના યાર પબ્લિક જોવે અને કોમેન્ટ કરે તો કોમેન્ટ કરજો. સબસ્ક્રાઈબ તો કરી જ લેજો. ઓકે તો ચલો જય હિન્દ જય ભારત. મળીએ એક બીજા નવા દિવસે નવા બ્લોગમાં. ચલો.